અમને દૂધ બાજરી દુનિયા રહી ગઈ બે ઘડી તને જો અજબ ગજબ ની વાત થઈ ગઈ. હું વાત એ વાત પર મેલો કા ભોનાનું થયું છે. તમે કોને અમારા આલે ખબર લેવા તઈ આયા? અમે શું ખબર લેવા આયા છીએ? તાને અમે પૈસા લેવા આયા છીએ. ઓ પણ તમે શરમ આવે છે? આ તાર ભણ્યા આ ડફનું આડું આવીને પડ્યું છે એ પૈસા માંગો છો હાલ? હારી આ તો હોય શરમ છે કે નહીં કોઈ સમજાવો તમે. પૈસાની વાત હાલ નહીં કરો, પછી કરો. એટલે ભોણાનું જો હમું હું થયું છે ભોનાનું? એ ભોનાને હું થયું આમ? તો 1.5 મહિનાથી ફરી ગયું છે. તે ભુવા પોણા કઈ થાક્યા, દવાખાના લઈ જઈને થાક્યા ને અમે બીજું બંધ્યું છે. આખી રાત જપતું જ નતું. તે હું તો ઊંઘી જતા ને તમે ત્યાં સાગ્યો અત્યારે તેને અત્યારે બંધી જ દીધો વાયરથી ને ઠીક. તે થોરાનું સેટિંગ નહીં થાય પૈસા અડધા પૈસાનું તો હાલ પૈસાનું બધું પોણી ગઈ આવી તે વાત જ મેલો. હા 500 રૂપિયા આલો ઘેર જામ ભારવ્યું નહીં. આ હાલ અમે બધો કોઈ પૈસા હાલ પૈસા આયા ના. હાલ બધો વાવેતર આવ્યા છે ગાડને બાર વાવવાના એ બધું હાલ પડી મેલ્યું. બબે પૈસા દવાખાનામાં કાઢ્યા છે ને હંગાત. આ 1.5 મહિનાથી થયું. જોજો क्या सीन है એ બંધેલો જ રાખજો ના દવાખાને પોકારો. वाह क्या सीन है હોસ્તા એટલે પાછો મેક કર ના ભાઈ તાણ અને પૈસા મેકલાય પછી આ મારવાડી ઘેર કોણ હત રાખા અમે 2 સાલ લેવા જઈએ. એ વાત સાચી તમારી પાસે. ખેતરમાં અમે આ પોસ મને વીઘા કીધું ગાળવા ના આવ્યા. પણ 1.5 મહિનોથી થયું છે ને અમને કીધું ના. એ મુકો આખો બાજાર ઓન મને કીધું અહીં પણ શું કરતા હમાસા પોકારું એક દાડો ફોન તો કરવો હતો. આ તો ઘેર શું નકર રોજ દવાખાને લઈને અમે પોકી જતા હોય ને તમે કયો તાણે અમને ખબર પડે ફોન કર્યો હોય ને તો દવાખાને આવે તો અમે ખબર લે બે જણો. તાણે તો આ હાલ આડી ડફનું પડ્યું છે લાગે છે એવું રોવા દે તો તારા પૈસા પોકાડું છું અને તે પૈસા ખેંચ નહીં કરો હાલ. ભગનજી મારી વાત તો તમે સમજો છો કે એમ મતા કયો હા સમજુ તો કોને હાલ હું પરિસ્થિતિ જઈ હા હા તે પછી હારી વાહન તમે કોઈ સમજાવો હું તમને કહું કાલ દાડે ચીરી મારા દાડે હું એક જણે પૈસા માગી લ્યો પૈસા પોકાડી તો એ થોડા ઘણા હોય તો બીજું તો હું કહું કે આ હું તો કશું એ નહીં હું પોકાર. આ ભોનાર હોશ કરો પેલા થોડા ઘણા મગનજી કયો તમે ભાઈ પૈસા આલો બધે તો આટલા આલ્યા છે ને હજી આલો એટલે હારી ત્રણ દાડાથી માગી માગીને ગોળ લાઈને ચા પીવું છું. મારી વાત ગોળ લાવવાને પૈસા નહીં. મારી વાત સાંભળો આ ભોણીએ બીમાર તમારો પડ્યો હા. છે તે થોડા ઘણા શોખથી ઓછી પાછી ના કરીને તમે પૈસા પોકાડજો હું બીજું કોઈ કહેતો નહીં હા, તમે તો બધું રૂપિયો વિચાર નહીં. કરી ગયું કોઈ હાલે એવું જ નહીં પૈસા આમ. એટલે શોખ ના શોખ તમારો મરી રહ્યો મને હું હાલ બધી બાજુ ખાલી થઈ ગયું દવાખાનામાં તો પૈસા કાઢ્યા નહીં નાખું પણ તમે પહેલા ફોન કર્યો હોય તો એ કરે છે જોવો તો ખરા તમે પણ જોજો આ કોક વર્ગન નું જ લાગે છે. પણ ભુવા કેટલા આવીને જતા રહ્યા કશું નહીં એ હિંમત કે છે શું કે એ ખબર પડતી નહીં એવું કે છે ખબર છે ઘેરથી જતા રહો એમ કે છે. તાને બીમાર જ પડ્યો લાગે છે. તે આખો દારૂ બંધેલો જ રાખો છો. તાન બાંધેલો જ રાખું કે અસુર સુપટીઓ મેળે છે એ બનેવી અને ખાવા બાન ખવડાવો છો પાછા. એ તો હાલ ની ખીચડી ને બધું દૂધ ને બધું ભેગું તે ખાઈ જાય ખાય તો જ ખરો કે ઓ એ તો એ ખાવા આમ તો હાલ એટલું ખાઈ જાય એમ તો ખાય એટલે ચાલો. દવાખાને લઈ જવાનો છો ને દવાખાને લઈ જવાનો છે ને આ તમે આટલા નકામો હું લઈ જ જાણો છું તરત જ તે ગાડી ડોક્ટર શું કહે છે દવાખાને લઈ જવાથી? ડોક્ટર તો શું કે કશી રિપોર્ટમાં આવતું કે મગ કે ભાઈ થોડું દિમાગ ખાઈ ગયું છે મગજ ખાઈ ગયું છે એમ કે બીજું કોઈ કહેતો નહીં ડોક્ટર તો હારો દવાઓ બોલો તો આપો ને. દવાઓ તો કઈ આવતી નહીં ભૂ આ કહું છું જ ખરો કાંઈ નહીં જતા રે બધા હારો બોલો આપો. આમ તમે કોઈક હોય તો કહેજો કોઈ આ હું અમે તો ચો ભૂવા છીએ તે કીએ. તાને શાળામાં જાય છે શાળામાં? આ બધું પડી મેલો પૈસા હાલ ઉભો નહીં કરવાનો અને થોડા ઘણા પૈસા તો પોકાડજો બીજું કોઈ કહેતું નહીં તમે આ હું તો હું પૈસા પોકાર. તાને આવા મને બહુ પાકી ગયો હું લાવો હોય તો ને તમે ઈકણ લઈ જજો રેડો તને આપણે એડવાન્સ કરીએ ને દેતા ના મેં. કઈ તો ખાવાનું બાન તો નહીં કે પણ હારી એવું નહીં આ પાણી તમે હાલી પણ પીધું જ ના તમે લ્યો રોટલા બોટલા ખાઈને જો એવું નહીં ના ના બનેવી શરમ આપી જો શરમ આપી જો પાણી ના કીધું તમે લાજો તમે મને તારા આલજો. ભણ્યા પાન જતો પાણી રહે. આલજો. મગનજી નતો હાલી પાણી તારી બોલો મારી વાહ વાત ને તો છોટો ભાઈ ના આવી ગયો હોત તાને પણ પેલા ભણ્યા તો પાણી મેકીને હેડ્યો હું. મારું કાલે જતો રહે મારા કાકા કીધું મને પૈસા આપવા મળતી દુકાન તક ભાઈ કાઢ્યો જતો રહો બે તમને ખેંચી આલે ને એ વાત જતો રહો
રવા દો, રવા દો. અમે જીએ. બોલો લે પોણા ખબર નહીં પડતી. પડશે તારો માહો માસીને આવે તો કોને પટાવી વાત કરે છે? કને પટાવી વાત કરે છે? હાટુ રવા દો. થોડું થતું છે કે તાને. અમે જીવે છીએ હો હા. જતો રહો. એ તો હોશ થઈ ગયો બેટા. અરે ભોણા. इस सज्जन को क्या तकलीफ है भाई? મગનજી તારો હારું મારો. બેસજો તો મને વગાડજે રહ્યો. એ મગનજી રૂમાલ લેજો. અરે આ એ તો પડી જાય છે. ના ના આ કોક મહેમાન આવે તો આવું કરવાનું હોય. ભગવાનનો તો એવો બતાવે છે. મારા કાકાએ સંપલ મેળવે છે વાત કરશે પણ જવા દે જો મારા કાકાને જ કહું કે કાકા હું હાસુ કરી બધું વાંચ્યું તો કાકાને છોરો કહું જોઈએ એટલે આવજો તાન આવજો. જીએ તાણ અમે. એ આવજો તાન. ભાભી ઓ હું તો શીરો ખાવા આવ્યો તો સાયા ના પાયો. રોજ ખાવા હતા સ્પેશિયલ તાન ઈ રોધ્યો શીરો જઈને ખાઈ આવો તો કે. એ તો જોર શીરો બાફે છે હોય તો કાજુ બદામ નાખ્યો તો ખાવા તો કે ખૂબ ખાય. ઓય સાનું એ પૂછ્યું ના એ તો માં હારી હોય તો શીરો મત ખાવા મારે હાલે પડી મેલો અમે પૈસા તો જી કે પાછા આવશું કે નહીં આવતા હેડો એ તો ના આવું અમુક પટી પટી ગયું. ગયું પૈસા તો. આમાં આવતા હવે આવતો રહો, હવે કોઈ દી તારો માહો નહીં જો. આવું હવે કોઈ ટેન્શન નહીં આવતો રહું તું. એ નાઈટ બધું સુરત આવા તો રૂકો જરા એટલું જ તો, એ તો ખાલી તહેવાર જ તું એમ કહો. કાકા સંપલ તો હાસુ વાગ્યો છે એ તો ખાલી એક્ટિંગ કરવાની હોય. એ એક્ટિંગ ની શું વાત કરતા હતા સંપલ વાગે છે તો મેલું નહીં મેલું આમાં બેસી જા કે કોઈ બેસી જા. પૈસા લાવ અને અરે તને પૈસા આવતા તો કેટલા લે? એ મારો ભાગ હતો, મારો ભાગ હતો, તને ખબર ના પચાસ પડે. 50 રૂપિયા હા એ તો હું ગોપમાં જોઈને પછી લેતા આવું છું. બિસ્કિટ ક ઓહો બસ તાન. બિસ્કિટ ને પેલું પોસું નહીં આવતું બોલું પડીકું હા એ રે પપ્પુજી કે આખી એ પપ્પુજી. પોસું જેવું વળી પોસું પપ્પુજી વળી એ હા. પપ્પુજી લેતા જો હો એ હા પપ્પુજી. બે પાલે ને બે પપ્પુજી પણ આઈડિયા હાલ ના આઈને 25,000 રૂપિયામાં આલવા પર જીવન પૈસા લેવા આવ્યો તો. પૈસા આની ગયો 100 રૂપિયા એ તો મેં એક્ટિંગ કરી હતી તને સંપલ હતો મેં કયો. હા, કઈ વાર ખાવા પડી જાય કાકા, પાછી. એ સંપલ વાગ્યું તું હારું સાહેબ પાય નહીં કિલો વાત કરે છે. સા નહીં પાયું વન મી. બરાબર માજી કીધું સંપલ તો શાક સાલી નાખી દે પાણી તો નાખી દઉં ઓવા કે તું તને આટલો બધો જીવ બોલ્યો ને પૈસા લે તું ના હેડી આવી હતી. એટલે મારે કેવું કહેવાય ના કહું હાલ પૈસા લઈ જાય બધું તું જો ખાલી હું એક કહું પછી